શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તોનું ભારે ભીડ સુધી જોવા મળે છે। ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે। અમદાવાદના સોલા વિસ્તારમાં મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ સુધી જોવા મળે છે। ભક્તો હર હર મહાદેવના નાદ સાથે મંદિરનું પરિસર છે તે ભક્તિમય બનાવી રહ્યા છે। ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ જોવા મળી। ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિર પર જે 3 શિવલિંગના દર્શન છે તે થાય છે, ત્યારે ગોપાલેશ્વર, રામેશ્વર અને એકલિંગજી મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે। આ સાથે જ ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજાવ્યું છે। આશરે 50 વર્ષ જૂનું આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। શ્રાવણના દર સોમવારે બરફનું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। અમરનાથથી પ્રતિકૃતિમાં આ શિવલિંગ છે તે બનાવવામાં આવે છે અને જેના લોકો દર્શન કરે છે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, હાલ અમદાવાદ સહિત તમામ જગ્યાએ ભક્તોનું ઘોડાપુર મટ્યું, ત્યારે ત્રિલિંગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની કેવી સ્થિતિ છે, શું વિગતો? જી રોનક, આજે શ્રાવણનો બીજો સોમવાર છે ત્યારે વહેલી સવારથી જ અલગ અલગ શિવાલયોમાં ભક્તો જે છે તે શિવ મંદિરોમાં પહોંચી રહ્યા છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદના સોલામાં આવેલું ત્રિલિંગેશ્વર મહાદેવનું આ મંદિર છે ને વહેલી સવારથી જ અહીંયા ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। અહીંયા એક નહીં, બે નહીં, પરંતુ 3 જેટલા લિંગના દર્શન થાય છે। ગોપાલેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ અને એકલિંગજી મહાદેવ, આ ત્રણેય મહાદેવના દર્શન કરવા માટે થઈને વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે। ત્યારે એની ખાસ વાત એ છે કે દર સોમવારના દિવસે, શ્રાવણનો સોમવાર હોય છે ત્યારે અહીંયા વિશેષ રૂપે બરફનું શિવલિંગ જે છે તે ઊભું કરવામાં આવે છે અને આબેહૂબ અમરનાથની પ્રતિકૃતિ સમાન આ શિવલિંગ જે છે તેના દર્શન કરવા માટે થઈને ભક્તો આવતા હોય છે અને ભક્તો જે છે તે વિશેષ રૂપે અહીંયા બીલીપત્ર જે છે તે બરફના શિવલિંગ પર મૂકતા હોય છે અને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે। ત્યારે ભક્તો જોડે જઈને પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? મારું નામ ચંદ્રવદન પટેલ। ચંદ્રવદનભાઈ, ત્રિલિંગેશ્વર મહાદેવનું વિશેષ મહત્વ છે। 50 વર્ષ જૂનું આ મંદિર છે। ખાસ દર વર્ષે અહીંયા શ્રાવણનો સોમવાર હોય છે ત્યારે આ જે બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે, કેટલું મહત્વનું? દર સોમવારે છેલ્લા લગભગ 25 વર્ષથી દર સોમવારે અહીંયા બરફના શિવલિંગ બનાવવામાં આવે છે। આપણે ત્રિલિંગેશ્વર મહાદેવમાં એક નહીં, બે નહીં, પરંતુ 3 લિંગના દર્શન થાય છે। કેટલું મહત્વ મંદિરનું? એમાં એક ગોપલેશ્વર દાદા છે, એ અહીંયા જ્યારે આ જંગલ હતું, ભાગવત વિદ્યાપીઠ શ્રીનાથજી સંકુલન નતું, ત્યારથી અહીંયા સ્વયંભૂ હનુમાનના ઓટલા ઉપર એ ગોપલેશ્વર દાદા સ્થાપિત હતા। એ પછી વચ્ચે છે રામેશ્વર દાદાનું મંદિર છે, લિંગ છે, બીજું છે એકલિંગજી છે। આ ગોપલેશ્વર દાદા લગભગ એમ કહેવાય કે 100 વર્ષથી અમારી સમજમાં છે, કે અમારા બાપ દાદાઓની સમજમાં છે કે સ્વયંભૂ હનુમાનના ઓટલે એ ગોપલેશ્વર દાદાનું લિંગ હતું। પછી અહીંયા 2 લિંગની સ્થાપના કરી ત્યારે ત્રીજું લાવીને અહીંયા ત્રિલિંગેશ્વર કર્યું। ચોક્કસથી ભક્તો પણ આપ જોઈ શકો છો, દરરોજ ભગવાનના દર્શન કરવા માટે થઈને આવતા હોય છે। શું નામ તમારું? મણીબેન। મણીબેન, કેટલા સમયથી આ મંદિરે આવો છો? તો વર્ષે આવી બધી ગાંધીનગર ગાંધીનગર આવો છો। કેવું લાગ્યું આ મંદિરે આવી? સરસ લાગે। આજે શ્રાવણનો સોમવાર છે અને ભગવાનના દર્શન કરવાનો લાભો મળ્યો, કેવું લાગી રહ્યું છે? સરસ લાગી રહ્યું। હા, આનંદ આવી ગયો। ચોક્કસથી મંદિર પણ આપણે બતાવીશું। ત્રિલિંગેશ્વર મહાદેવનું આ મંદિર છે અને ગોપાલેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ અને એકલિંગજી મહાદેવ ત્રણેય લિંગના અહીંયા દર્શન થતા હોય છે। ત્યારે મંદિર પરિષદમાં જોઈ શકો છો કે બીલીપત્ર લઈને અને દૂધનો અભિષેક કરતા ભક્તો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ભગવાન શિવનું આ એકમાત્ર એવું મંદિર જ્યાં 3 લિંગના દર્શન થતા હોય છે। ત્યારે ભક્તો પણ જે છે તે મોટી સંખ્યામાં અહીંયા સવારે થતી ભસ્મ આરતીના દર્શન કરવા માટે થઈને પણ પહોંચતા હોય છે ને અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આજે 3 લિંગ છે તેની પૂજા થઈ રહી છે। ભગવાનજીને અલગ અલગ દ્રવ્યોથી તેમનો અભિષેક કરવામાં આવી રહ્યો છે। ભગવાનજીને અતિ પ્રિય એવા બીલીપત્ર, ફૂલો અને એની સાથે જ કહી શકાય કે અલગ અલગ ફળ જે છે એ પણ ભગવાનજીને અર્પણ કરવામાં આવી રહ્યા છે। ભક્તો જે છે તે પીતાંબર ધારણ કરીને ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશ કરી શકે છે। ત્યારે આ 3 લિંગ જે છે એમાંનું એક જે લિંગ છે જેની વાત કરવામાં આવે ગોપાલેશ્વર મહાદેવનું આ જે લિંગ છે તે સ્વયંભૂ છે તેવું માનવામાં આવે છે અને અહીંયા જેટલા પણ ભક્તો દર્શન કરવા માટે થઈને આવતા હોય છે તેની દરેક મનોકામના જે છે તે પૂર્ણ થતા હોય છે। ત્યારે 3 લિંગ પર વહેલી સવારથી જ ભક્તો દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે। મોટી સંખ્યામાં
ભક્તો જે છે તેમનો ઘસારો પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે આજે જ્યારે શ્રાવણનો સોમવાર છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આપ જોઈ શકો છો કે દર્શનાર્થી ભક્તો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ? શું કહેશો આજે શ્રાવણનો બીજો સોમવાર ને ભગવાન શિવના ત્રિલિંગેશ્વર મહાદેવના દર્શનનો લાભો મળે? આ મહિનામાં છે ને આજે સારો સોમવાર છે અને મહાદેવજીનો સારો સોમવાર છે અને આ શ્રાવણ માસના ભક્તોએ દર્શન માટે જરૂર આવવું જોઈએ। શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનો દર્શનાર્થીઓ સારું દર્શન કરવા આવવું જોઈએ। ચોક્કસથી તો ત્રિલિંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં ભક્તો જે છે તે વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે અને ભગવાન શિવને અલગ અલગ દ્રવ્યોથી તેમનો અભિષેક કરી રહ્યા છે। એવું કહેવાય છે કે આ ત્રણેય લિંગના દર્શન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે। જી રોનક। બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ આશરે 50 વર્ષ જૂના આ મંદિરમાં ભક્તો આસ્થાનું કેન્દ્ર સાથે જ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। ત્યારે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે બરફનું શિવલિંગ પણ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે અને અમરનાથની પ્રતિકૃતિ સમાન આ શિવલિંગના દર્શન છે તે લોકોને થતા હોય છે। ત્યારે ભક્તો તમામ જે વાતાવરણ છે તેને ભક્તિમય બનાવી રહ્યા છે। 5 ફૂટ ઊંચા શિવલિંગમાં 350 કિલો જેટલો બરફ વાપરવામાં આવે છે।